कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। जय श्री कृष्ण, जय स्वामीनारायण। जो आज તારીખ થઈ છે 30 અને સવારના 10:15 વાગ્યા છે ને આજ તો કેદોનો વરસાદ નહોતો આવતો થતો હતો ને આજ રાતે લગભગ 11 સાડા 11 ચાલુ થયો હતો કેમ 11 વાગ્યાની ધડબડાટી બોલાવવાની ચાલુ કરી હતી તે લગભગ અત્યારે આપણે બધા અમુકના વિડીયા જોયા ને તે રોડે તો પાણી ભરી દીધું એટલો વરસાદ એવો અને હજી જો અત્યારે ધીમો ધીમો જ આગળ બંધ થઈ રહ્યો છે હજી આવે છે કોક છાંટો મસ્ત તો બીલી પતરે લીલું છમ થઈ ગયું સાફ થઈ ગયું આખું ધોવાઈ ગયું અને હવે ખરેખર આમ તો ભજીયાનો પ્રોગ્રામ કરવાનો ટાઈમ છે ને આપણે 2 દી વહેલો કરી નાખ્યો હા નકર આવો વરસાદ આવતો હોય ને મસ્ત ઠંડક થઈ ગઈ હોય ને તો મજા આવે ભજીયા ખાવાની અને બહાર તો સામે આપણે પ્લોટમાં જે આંબા છે ને એ તમને બતાવો ને એ મસ્ત થઈ ગયા છે ચોખ્ખા અહીંથી આપણા પ્લોટમાં આંબા છે ને તમે જોવો ને વરસાદ આવ્યો ને ઘણો એટલે મસ્ત ધોવે ને એકદમ ક્લીન થઈ ગયા હજી ધીમો ધીમો વરસાદ તો ચાલુ છે હમણાં તાગાઈ છે એટલે કન્ટિન્યુ ચાલુ જ રહે અમે ગરમીના કંટાળતા બધા કે દૂના બધા વાટ જોતા હતા હમણાં આવે પણ ફાઇનલી આવ્યો એટલે પાછો જોરદાર ધમાકેદાર એન્ટ્રી કરી છે અને હવે 30 તારીખ થઈ છે એટલે બહારને હવે લંડન જવાના ગણતરીના દિવસો બાકી રહ્યા છે હા થોડાક દિવસમાં જ હવે જવાનું છે એટલે શું છે ખરીદી બરીદી કેટલીક થઈ કેટલી ખરીદી થઈ ગઈ કે બાકી થઈ ગઈ હજી બેડમાંથી સુકેસું કાઢ્યું છે ઉપરથી નીચેથી બધી ભેગી કરી છે અને હજી બાકી છે ને થોડી કરી છે એવું બધું ભેગું છું ચાર વરસાદ આવી ગયો લેવાનું ખરીદી બાકી છે રાત બાકી છે એમ લેવાનું તો જો હવે તૈયારીના ભાગ રૂપે સુટકેસો ને એવું બધું તૈયાર કરે છે કેટલી લઈ જવાની છે તો એક સુટકેસ અહીંયા મોટી અહીંયા છે ટોટલ 6 સુટકેસ લઈ જવાની છે 4 મોટી છે ને હા 23 કિલોની 4 બેગ છે અને 2 હેન્ડ બેગ કેવું શેપ થઈ ગઈ છે કે ઘટે છે નહીં થઈ ગઈ સુટકેસો નાની બે થઈ ગયું 4 મોટી થઈ ગયું અને તમારે કેટલીક થઈ ખરીદી કે જે આપણે પૂરી થઈ ગઈ છે હે મારું આવી ગયું બધું હવે વાહન માટે કેળા વેફર અને કાગડા કેરી થોડુંક એને કંઈક પડીકા લઈ દેવાય ને મેગીના એટલે હા તે લોકોને પૂછ લો ઇન્ડિયન મેગી લાવ્યા હા હું મગાવવું છે લાવવાનું હોય તે 1-2 દીમાં આવે તમારે કહાન ને ક્રિશોને જે લાવવું હોય તે કહાન તાર મોટ તારે લઈ તમારે જે લાવવું હોય તે લાવજો અરે એને કે તો ડિમાન્ડ કરે કઈ મીઠું બધું ખાય ને એ કે હા તો ભલે તો કે કેરી લાવશું કાગડા કેરી લાવશું ને હા કાગડા કેરી જાય ઓલી તો પછી જાય નહીં કઈ નહીં તાર બાપુજી કહેતા કાશી હોય ને તો એક ખોખું સુટકેસમાં બેગ દેવું એટલે 23 કિલો થઈ જાય ખાલી પડી છે એમાં સુટકેસ નાની છે 10 કિલો કેરી આવે 10 કિલો ગાભા ભરાઈ જાય પેક થઈ જાય તો એ ભાઈ જાય પછી કાંઈ થોડું ઘણું વધે કરે પૂરી લાવ તો આવી કંઈક તૈયારી ચાલુ છે અને વરસાદનું અમારા ગામમાં તો વરસાદ થઈ ગયો હવે બધા આપણે વિડીયો જોતા હોય કોણ કયા ગામમાંથી વિડીયો જોવે છે અને તમારે વરસાદ છો કે નહીં એ કોમેન્ટ કરજો એટલે અમને ખબર પડે કે ભાઈ વિડીયો ક્યાંથી જોવાય છે અને તમારે વરસાદ છો છે કે નહીં અને સુટકેસ ચાલો એટલે કાઢવાની જો કેમ લાપસી બીજા આવી ગયા ઈ આ વરસાદ થઈ ગયો ઈ બધા લાડવા સારે ઓલો વાવવા જાય આપણે લાપસી કરી ને આપણે જ ખાઈ હોય અને તમારે કામ પતી ગયું હા પડિયારમાં તમારે કામ કરી દીધું કેદુનો બાગુ દાવો બદલનો બેઠો હા જો અમારે થોડોક પેન્ડિંગ લોચો હતો એ થઈ ગયું એ પતી ગયો છે એટલે બાઈએ લાપસી માની હતી મેં ખોડિયારમાં લઈ દાતા બાપુજી કે મને હારું આ એક કામ ખટક્યા કરે મેં કીધું ક્યું છે એટલે એને મને વાત કરી નકર તમે જ કાંઈ વાત કરો નહીં કોઈ એને વાત કરી મેં ખોડિયારમાંને પ્રાર્થના કરી એટલે ખોડિયારમાં એક આ કામ પતાવી દેજો લાપસી કરે અને 2 ઘીના દીવા કરે તમારે
તે એક કામ પતી ગયું બીજું કામ પતી તમે ખોટું મોઢું કર્યું અમે વહેલું કીધું તો ગયું. આ વહેલું કીધું તો વહેલું હા પતી વહેલું જાત. કીધું તો એવું વહેલું નથી પતી બાર. જાય કાંઈ નહીં હાલો હવે ઉપર જઈને તમને બતાવી હું તૈયારી કરી છે માથું જ બધું તમારું જાદુ હાલો. જાણતા હોય. તો છે ને બહુ તમે દિવાલ સામું ધ્યાન નહીં દેતા આ ગાબડા હવે અમારી દિવાળી પછી રિનોવેશન કરવાના છે ઘણા વ્યુઅર્સની કોમેન્ટ તો હતી કે ભાઈ પરેશભાઈ બધું ઉખડી ગયો છે ને એને હરખું કરાવો પણ એ બધું હરખું કરાવવાનું છે હવે ચોમાસામાં નહીં દિવાળી પછી અને જો સુટકેસો ને એવું તૈયાર મેળા કરવા ત્રણ મોટી એક નીચે પડી છે કેમ એક નીચે પડી છે હા એટલે 23 કિલોની આમ તો હામી જાય નીચે છે પછી થોડીક વધારે મોટી છે એમાં વધારે મોટી છે હળવો સામાન હોય ને એમાં નાખી એ બધું સામાન જવા દેવાનું અને આ સુટકેસ આપણે એક ગિફ્ટમાં આવી છે આપણે વ્યુઅર્સે ગિફ્ટ આપી છે કાલ ગિફ્ટ આવી છે તમારે હા ઘરે દેવા આવ્યા હતા ઘરે એડ્રેસ એ કે તમારું મોકલો તમારી કે ગિફ્ટ છે એ કે મારું નામ ન દેતા તમારી એમ નામ કેવું હોય તો કહેજો એટલે મેં તો વાંધો ના લો હવે તો મસ્ત સરસ, પહેલાં તો thank ગિફ્ટ દેવા માટે થેન્ક યુ થેન્ક ખૂબ યુ ખૂબ આભાર તમારો ખરેખર તો આવું દેવાનું ન હોય પણ એ કે નહીં પરાણે આપી ગયા ચાલો હવે તમે સામાન બમાન પછી કરો તમારે થોડુંક વસ્તુ લેવા આવવાનું છે મારા હારે એટલે એ કામ પતાવી દે તમારો ટાઈમ હોય ત્યારે હવે કાલ કે પ્રમદી એક બે દીમાં Final જાય હો? એ છે રાજુભાઈને પૂછ લઈ હા એને પૂછ લે કંઈ મગાવવા કરાવવાનું હોય તો એ હવે 2 દી પછી એમાં કાઢીએ અને ખરીદી બરીદી પતાવીને પહેલાં સામાન પેક કરી દે એટલે પછી છેલ્લા 2 દી એટલે નિરાંત આ પછી આપણે ખરીદી કરવા ખબર પડે વધારાની વસ્તુ લેવાની હમ વજન થઈ જાય એટલે કાંઈ નહીં હાલો એવું કંઈક કરીએ મારા કલરના ગાબડા તો છે ને લાગત પડી ગયા છે એમાં ઉપર તો હજી છે ને બતાવવા એવું નથી પણ એ ધીમે ધીમે બધે કમ્પ્લીટ કરી નાખવાનું છે હમણાં પણ વચ્ચે હમણાં કોઈક એક વ્યવસ્થની કોમેન્ટ આવી હતી તમારા મકાનની કે હોમ ટૂર કરાવો એમ એટલે મેં તો હમણાં હોમ ટૂર ખમો હમણાં હોમ ટૂર કરાવવા જેવો મકાન જેવો નથી કલરના ગાબડા લગત પડી ગયા છે એટલે કીધું રિનોવેશન થઈ જાય ને પછી બરાબર હોમ ટૂર કરાવશું આજ તો જે આખો જે વરસાદ આવે નવું ચાલુ જ રહે એવું લાગે છે તો હું ભજીયા ખાવા સાંજે નહીં હમણાં તો ડાયટિંગ છે આ જો ડાયટિંગ કર્યું છે ચાલુ એટલે 2.5 કિલો તો જેવું વજન ઘટ્યું છે મેન એક આઈટમ બંધ કરીએ ને એટલે ઘણો ફરક પડી જાય એક ચા અને ખાંડવાળું ગળ્યું મીઠાઈ ને એવું નહીં ખાવાનું અને મોટા મોટી ચા બંધ કરો ને એટલે તરત આમ તમને આમ ઓટોમેટિક પેટમાં વાત તમને હજી તમને કહેવાની હતી હું ચાલો વરસાદનો માહોલ છે ચા બનાવું તમે ને આપણે બે પીએ ચા પણ પછી મને યાદ આવી ગયું તમે ચા મૂકી દીધી છે હા ચા બંધ કરી દીધી કે મારે ત્યાં કોટી ચડાવી હતી મેં પાછી અને ચા બને તો આવું છે ને ચાલુ કરવી જ નથી એવી ગણતરી છે ચા બંધ રહે ને એટલે આમ પેટમાં ઘણું સારું લાગે ઓલું એસિડિટી ને ગેસ ને એવું કોઈ વસ્તુ ખરેખર થતી જ નથી હાવ બંધ થઈ જાય અને વજન ઘટાડવા માટેનું પહેલું પગથિયું હોય ને તો એ બીજું કાંઈ કરો કે ન કરો પણ એક ચા અને ગળ્યું બંધ કરજો ને એટલે તમારે ઓટોમેટિક વજન ધીમે ધીમે તમારું નીચે મળે આવે કારણ કે માઇન્ડ કંટ્રોલ કરવા માટેનું છે ને બેસ્ટ પાર્ટ છે ચા બંધ કરવી એ ઘણા શું થાય ચા બંધ ન થતી હોય કોકને માથું દુખે નામ તેને એવું થતું હોય પણ એ એક બંધ કરો ને પછી તમારાથી બીજું થઈ જાય કે એટલું યાદ રાખવાનું મતલબમાં તો જ થાય મન મક્કમ હોય ને તો થાય નકર થાય નહીં આ વિડીયો જેટલો ફાસ્ટ આવ્યો ને એટલો આજ સુધીમાં એક કોઈ વિડીયો ફાસ્ટ નહીં આવે સવારે જો 10 વાગે ઉતાર્યો છે આગળ 1 વાગે આ વિડીયો મૂકી દેવાનો છે એટલે અત્યાર સુધીના જેટલા વિડીયો મૂક્યા ને એમાં ફાસ્ટનો ફાસ્ટ આજનો વિડીયો આવશે સારું અને જો આજના વ્લોગમાં હવે બીજું કાંઈ લાંબુ છે નહીં કારણ કે હવે આ લોકો તમે તમારી ખરીદીવાળું કામ બતાવ્યો આપણે હવે જઈ સાઈડ ઉપર અને બીજો કંઈ પ્રોગ્રામ છે નહીં એટલે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ અને જો તમને ગમ્યું હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી કોમેન્ટ કરી દેજો સારું ચાલો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ